પ્રગવાદ આપનું સ્વાગત છે અને વાત કરીએ તો એકબીજાને અંદરથી કાપવાની સ્પર્ધામાં મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ વચ્ચેનું ઠંડુ યુદ્ધ પરાકાષ્ઠાએ પહોંચ્યું છે। આવા સંજોગોમાં હાલ અમદાવાદ આવેલા અમિત શાહને મળવા તેમના બંગલે પહોંચી જવાની આનંદીબહેનને ફરજ પડી છે। અંદરખાને શરૂ થઈ છે સ્પર્ધા। શીત યુદ્ધ પહોંચ્યું છે પરાકાષ્ઠાએ। ગુજરાતના રાજકારણના ભાવિની દિશા થશે નક્કી। ગુજરાતમાં નેતાગીરી બદલવા માટે પીએમ નરેન્દ્ર મોદી પર દબાણની ચર્ચા વચ્ચે અમિત શાહ ગુજરાતના રાજકારણનો પતંગ કઈ દિશામાં લઈ જશે તેનો ઉલ્લેખ થઈ રહ્યો છે। 3 દિવસની ગુજરાત મુલાકાતે આવેલા અમિત શાહની રહસ્યમય હિલચાલ બાદ અને સોશિયલ મીડિયામાં ફરતા થયેલા મેસેજ વચ્ચે સીએમ આનંદીબહેનને અમિત શાહની થલતેજના બંગલે દોડી જવાની ફરજ પડી હતી। ભાજપના સંગઠનમાં ચાલી રહેલા શહેર પ્રમુખો, પ્રદેશ પ્રમુખની પસંદગી અને પ્રધાનમંડળમાં નવા ચહેરાઓના સમાવેશ અંગે પણ તેમણે અમિત શાહની સૂચનાઓ લેવાની ફરજ પડી છે। તેમની સૂચના પ્રમાણે નજીકના દિવસોમાં બધા હોદ્દાઓ અંગે જાહેરાત કરાશે। મળતી માહિતી પ્રમાણે અમિત શાહે પ્રધાનમંડળના વિસ્તરણમાં પોતાના ચુસ્ત ટેકેદાર અને આનંદીબહેનના વિરોધી મનાતા રાકેશ શાહની પસંદગી અને સમાવેશ કરવાની ચીમકી આપી હતી। પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા 2 દિવસ દરમિયાન ભાજપના કેટલાક નેતાઓ ધારાસભ્યો સાથે અંગત બેઠક કરી ગુજરાતની નેતાગીરીમાં ફેરફાર કરવામાં આવે તેવું દબાણ નરેન્દ્ર મોદી પર કરાઈ રહ્યું છે તેમ ચર્ચાઈ રહ્યું હતું। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી। તો અમદાવાદમાં જ રહેતા અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ મોટાભાગે દિલ્હી અને અન્ય રાજ્યોમાં આવજા કરતા હોય છે, પરંતુ હજુ તેઓ અવારનવાર ગુજરાતની મુલાકાત લેવાનું ચૂકતા નથી। ગુજરાતના રાજકારણમાં તેમને પૂરો રસ છે। સરકાર અને સંગઠનના મહત્વના હોદ્દાઓ પર પોતાનો વિશ્વાસુ માણસો હોવા જોઈએ એવું તેમનું ગણિત છે, જેના માટે તેઓ પોતાના પાવરનો પર જરૂર પડે ભરપૂર ઉપયોગ કરે છે। અમિત શાહની ગુજરાતની આ વખતની મુલાકાતને પણ અગાઉની મુલાકાતોની જેમ પારિવારિક ગણાવાઈ રહી છે, પરંતુ હકીકત એ છે કે અમિત શાહ ગુજરાતમાં ખરેખર ભાજપ સરકારની શું પરિસ્થિતિ છે અને હવે શું કરી શકાય તેમ છે તેનો કયાસ કાઢી રહ્યા છે। ખાસ કરીને અમદાવાદ સહિતના શહેરોમાં ભાજપના શહેર પ્રમુખોની તેમજ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અંગે પણ ચર્ચા કરી હતી, તેમજ નેતાઓ પાસેથી કોને પ્રમુખ બનાવવા જોઈએ તેના નામ અને કારણો સાથેના અભિપ્રાયો પણ લીધા હતા। સરકારમાં પણ કેટલાક ફેરફારો થવાના છે, જેમાં 3 થી 4 નવા મંત્રીઓને સ્થાન મળે તેમજ હયાત મંત્રીઓના હોદ્દાની અદલાબદલી થવાની શક્યતાઓ છે। આ અંગે પણ અમિત શાહે નેતાઓ સાથે લંબાણથી ચર્ચા કરી હતી। પાટીદારોના આંદોલનને કારણે સરકારની ઇમેજને ફટકો પડ્યો હોવાથી સરકારમાં મોટા અને ધરખમ ફેરફારો થવાની વાતો ક્યારની ચાલી રહી છે। પાટીદાર આંદોલન પણ દિલ્હીના ઇશારે ચાલતું હોવાની વાત છે। આખી સ્થિતિમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ ગુજરાતના રાજકારણનો પતંગ કઈ દિશામાં અને ક્યારે લઈ જશે તેના પર સમગ્ર ગુજરાતની નજર છે। ભાજપના પ્રમુખ અમિત શાહ સીએમ આનંદીબહેન વચ્ચેના ઠંડા યુદ્ધમાં અમિત શાહની માંગણી પ્રમાણે જો ફેરફાર કરવામાં આવશે તો ગુજરાતમાં ચાલી રહેલા પાટીદાર આંદોલનનો પણ અંત આવી જશે એવું સોશિયલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે। હાર્દિક પટેલે તેના વિધાનોમાં એકાએક ફેરફારો કરી આનંદીબહેન સાથે સમાધાનની વાતો શરૂ કરી છે તે વાત પણ સૂચક છે। પાટીદાર આંદોલનનું ભવિષ્ય આ બંને નેતાઓના આંતરિક ખટરાક પર અવલંબે છે। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી। મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલને તેમના પદ પરથી હટાવવાનો તખતો ઘડાઈ ગયો છે। ખુદ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખના જૂથ દ્વારા આનંદીબહેન અને તેના પરિવારજનો ખૂબ મોટો ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાના મેસેજ સોશિયલ મીડિયા પર ચલાવવામાં આવી રહ્યા છે અને 2-1 દિવસમાં તેના સ્થાને અમિત શાહ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સોગંદ લઈ રહ્યા છે તેવા જોરદાર મેસેજ પણ ફરતા થયા છે। તો બીજી તરફ કેટલાક મેસેજમાં અમિત શાહ કે મોદીની નજીકના ગણાતા ભીખુદલ સાણિયા મુખ્યમંત્રી બનશે તેવા મેસેજ પણ ફરી રહ્યા છે। પાટીદાર અનામત આંદોલન બાદ હવે મુખ્યપ્રધાન વિરુદ્ધ સોશિયલ મીડિયામાં આ રીતનો જોરદાર પ્રચાર થઈ રહ્યો છે। મુખ્યપ્રધાન પોતે અને તેના પરિવારજનો મોટા પાયે ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાના મેસેજ કરીને ચોક્કસ પ્રકારનું નરેન્દ્ર મોદી પર દબાણ ઊભું કરાઈ રહ્યું છે। માહોલ એવો ઊભો કરવામાં આવી રહ્યો છે કે આનંદીબહેન ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પણ પાટીદારોના આંદોલનને ડામવા સહિતના તમામ મોરચે નિષ્ફળ ગયા હોય તેમને હટાવવા જ પડશે।
જોકે બીજી તરફ હાર્દિક પટેલ ભાજપના આ જ વરિષ્ઠ નેતાના ઇશારે નાચતો હોવાની અફવાઓ પણ સોશિયલ મીડિયામાં ફરતી હતી. તેમના કહેવાથી જ હાર્દિક ઠંડો પડી ગયો છે અને આનંદીબહેન ફોઈબા સાથે સમાધાન કરી લેશે એવી ચર્ચા ચાલી રહી છે.